સુરતની અંદર ઠેક ઠેકાણે જે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, નોકરી જતા લોકોને કેટલી હાલાકી પડતી હોય છે, આ કંઈ જ તંત્રને દેખાતું નથી, આ ભૂવો પણ તંત્રને દેખાતો નથી, કારણ કે એક પછી એક બે અકસ્માત સર્જાય છે, ટેમ્પો આ ભૂવામાં ખાબકી પડે છે, બસ આખું ભૂવામાં ખાબકી પડે છે, પણ તંત્રના પેટનું પાણી નથી હલતું, ત્યાં સુધી કે બેરિકેડ મૂકવાની તસદી પણ તંત્ર દ્વારા લેવામાં નથી આવતી, તો પ્રી મોન્સૂનની કામગીરી ક્યાં રહી ગઈ, શું કાગળ પર રહી ગઈ આ કામગીરી, તે સવાલ થઈ રહ્યો છે। જે બેદરકારી છે મનપા તંત્રની, આ બેદરકારી હાલ સુરત વાસીઓને ભોગવવી પડી રહી છે હાલાકી। જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાયેલા છે। જયેન્દ્ર, લોકો ખૂબ જ પરેશાન છે, સુરત વાસીઓ ખૂબ પરેશાન છે, થોડી મિનિટોનો વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા, આ પ્રકારે ભૂવા પડવાની જ્યારે ઘટનાઓ સામે આવે, ભૂવાને કારણે અકસ્માતની જ્યારે ઘટનાઓ સામે આવે, તંત્રની કામગીરી ગઈ ક્યાં? બિલકુલ કિન્નરી, આ અઠવાડિયાની બીજી ઘટના છે, કારણ કે અઠવાડિયાની બીજી ઘટના એટલી માટે કહું છું કારણ કે પહેલી ઘટના ન્યૂ ડિંડોલી રોડ પર બનવા પામી હતી, ત્યારે આ બીજી ઘટના સુરત શહેરના પાંડેસર વિસ્તારમાં વડોદ ગામ પાસે જે ગણેશનગર છે ત્યાંની આ સમગ્ર ઘટના છે। આ આખી જો તમને ઘટનાની વર્ણન જો તમને જણાવું તો આગળ ભૂવો પડ્યો છે અને ભૂવામાં વહેલી સવારે વધારે વરસાદ વરસતો હતો ત્યારે ડ્રાઈવરને એટલે જે છે ભૂવો દેખાયો ન હતો, તે આગળ વધતાની સાથે જ ટાયર જે છે તે ભૂવામાં ફસાઈ ચૂક્યો હતો, ત્યારે ડ્રાઈવર, બેન અને એક બીજા અન્ય કેટલાક લોકો હતા તે ઉછળીને આગળ પડ્યા હતા। ત્યારે બીજી એક સમગ્ર ઘટનાને જોનાર એક વ્યક્તિ છે તેની પાસે પણ આપણે જઈશું, જેણે સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું છે અને તેને આપણે પૂછવાનો પ્રયાસ કરીશું। भैया आपका नाम बताइए और किस तरह के पूरा घटना है घटना हुआ है? मेरा नाम लालू है, मैं गोकुलधाम सोसाइटी में रहता हूँ। मैं सुबह नहा रहा, बारिश आ रहा था तो मैं नहा रहा था, तो देख रहा था बस आ रही थी तो गड्ढा दिखा नहीं बस वाले को, तो बस वाला गड्ढे में गिर गया, तो एक लेडीज और ड्राइवर था आगे बैठे थे तो सीधा बाहर आ गए, तो कांच टूट गया, हाथ बाहर आ गया और 3-4 लोग को लगाए और लेडीज थी एक, उसको पेट टूट गया था। कितने लोग थे बस में? बस तो थोड़ा भरा हुआ था, सुबह सुबह रहता तो काम पे जाने वाली सब बस भरी थी। अच्छा भाई बताइए, पूरा जो गड्ढा है वो कितने दिन पहले हुआ है? ये तो मैं कल गड्ढा देखा था मैं कि कल भी गड्ढा था, पर यहाँ कोई आया ही नहीं। कोई कंप्लेन वगैरह एसएमसी में कोई कंप्लेन वगैरह? हाँ बोल रहे थे कि कंप्लेन की है। और ये जो आप ये लाल कलर का जो है ये अपने जो लगाया खतरे का निशान जिसे उसको बोलते हैं, तो वो ये कब लगाया गया था ये इसको? ये तो अभी लगाए जब ये घटना हुई उसके बाद। अच्छा, एसएमसी को अभी तक कोई अधिकारी आया हुआ है? कोई नहीं आया अभी तक। બિલકુલ થી કિન્નરી, આ તમે જે રીતે સાંભળ્યું હજી સુધી કોઈ પણ અધિકારી આને પૂરણ કરવા માટે આવ્યું નથી। આ બીજી ઘટના છે, જ્યારે ડિંડોલીની ઘટના પૂર્ણ થયા બાદ એસએમસીના અધિકારીઓ કહ્યું હતું કે હવે જે એમણે કોન્ટ્રાક્ટરોને ચેતવણી પણ આપી હતી, કહ્યું હતું કે હવે જે ઘટના બનશે તેની જવાબદારી સંપૂર્ણ જે તે કોન્ટ્રાક્ટરની રહેશે, એટલે સમારકામ પર તેમનું કરવાનું રહેશે, તે ઉપરાંત તેમનો કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવશે। સમગ્ર ઘટનાને લઈ હજી સુધી એક પણ અધિકારી કે કર્મચારી અહીં સુધી આવ્યું નથી। આપણી કેટલાક અન્ય લોકો પણ છે જે સ્થાનિક અહીં રહેતા છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। चाची बताइए कि ये पूरी घटना आपने सुबह देखा है, देखे तो क्या हुआ? हम लोग इधर आए ने तो बस गया बस इतने तक लग देखा हम लोग, उतने बार में बस जाते में बस गया, उतने भी देख के हमने को चल गया बस, और ना देखे जो कितना दीवाने लोग ज्यादा है, एक परे कोई के कपार फूटा, कोई कहाँ टूटा, कोई कुछ होगा, बस इतने हम मतलब कई लोगों के हाथ पांव टूटे हुए और घाव भी लगा हुआ। एक पर एक लोग ढो गए। हाँ, एक पर कोई बस में ढो गया। और ये जो पूरा खड्डा है, तो खड्डा कितने दिन पहले पड़ा हुआ है? 3 दिन। रोड कब बना हुआ? 3 दिन से। रोड कब बना हुआ था? अब रोड का मालूम नहीं है जी, कितना दिन से जब से रूम बनल बा तब से रोड बनल बा। हाँ काका सु क्या हुआ? ये रोड कल का बना है, ये वो रोड नहीं बना था। नहीं ऐसा गटर पानी फेंकता है तो बनाया लो तो। બિલકુલ જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે કિન્નરી જે પ્રકારે સમગ્ર ઘટના બની હતી ત્યારે તેમાં એક ઉપર એક લોકો પડ્યા હતા અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા, પરંતુ તમામની હાલ સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે। બીજી બાજુ અત્યાર સુધી ઘટના કઈ રીતે બની, ભૂવો કઈ રીતે પડ્યો, કોના દ્વારા રોડ બનાવવામાં આવ્યો, તો સમગ્ર બાબતે એસએમસીના અધિકારી કર્મચારી અહીં સુધી પહોંચ્યા નથી, બસ તપાસનો દાવો કરતા હોય તેવી વાત સામે આવી રહી છે। જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।